તો સુરતમાં પાંડેસરામાં લોકોના ઘરોમાં પાણી ભરાયેલા જોવા મળ્યા. પાંડેસરામાં કૃષ્ણાનગરમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. મકાન, દુકાન બધી જ જગ્યાએ કમરથી ઉપર સુધીના પાણી ભરાયેલા છે. બેદવાડ ખાડી બંને કાંઠે વહેતા હવે પાણી ભરાયેલા જોવા મળ્યા. આખો રોડ પાણીમાં ગરકાવ થઈ ગયો છે અને રોડ તો ઠીક, પણ આખું મકાન ગરકાવ થયું હોય અને પોતાનો વિસ્તાર છોડવાનો વારો આવે તે પ્રકારની સ્થિતિ હાલ સર્જાયેલી જોવા મળી રહી છે. આપ જુઓ કેવી રીતે લોકોને બચાવવામાં આવી રહ્યા છે. લોકો એકબીજાનો સહારો લઈને તે બહાર નીકળી રહ્યા છે. આ વ્યક્તિ જો કે તેને કેવી રીતે બચાવવામાં આવ્યો, કદાચ તેને કોઈ ઈજા થઈ હોય ને તેનું રીતસર રેસ્ક્યુ કરવાનો વારો આવ્યો છે અને રેસ્ક્યુ કરનાર બીજું કોઈ નહીં પણ ખુદ સ્થાનિકો જ છે. હવે આ મુશળધાર વરસાદમાં શહેરીજનો માટે આફત કેવી રીતે સર્જાય તે જુઓ. આ ગરનાળું ને તેમાં પાણી કેવા ભરાયેલા છે. શહેર દરવાજા ખાતે અંડરપાસ કેડસમાં પાણીમાં તે ગરકાવ થઈ ગયો. પાણી ભરાતા અનેક વાહન ચાલકો ત્યાં જ એ અંડરપાસમાં જ ફસાઈ ગયા. પાણી ભરાયેલા વિસ્તારમાંથી શહેરીજનોનું સ્થળાંતર કરવાની ફરજ પડી હોય તેવી સ્થિતિ છે. સુરત શહેરમાં આકાશી આફતથી જનજીવન પ્રભાવિત થયું છે. શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા છે. પાલ વોકવે રોડ પર પાણી ભરાતા રહીશોને હાલાકી. રહીશો ઘૂંટણસમાં પાણીમાંથી નીકળવા મજબૂર બન્યા છે.